જો આ જે પણ એક્ટ થઈ રહ્યો છે એ કોઈ ધર્મ, કોઈ જાતિ કે કોઈ સંપ્રદાયના રિલેટેડ નથી. આ એક તમને દરેક લોકોને મેસેજ આપવા માટેનો એક અમે નાટ્યની અંદર રૂપાંતર કરેલ છે. નાટકનું નામ છે અંધવિશ્વાસનો હોબાળો. અમારો એક વ્યક્તિ છે, એ મિત કરીને એક વ્યક્તિ છે, એના ભાઈ છે, એને લકવાગ્રસ્ત થઈ ગયેલ છે, ચલાતું નથી, કેટલા દવાખાનું એવું તેવું કરેલ છે, એનાથી ચલાતું નથી. એટલા માટે એ ફાધર જોસેફ તથા બ્રધર જુનિયર જોસેફને મળવા માટે એ લોકો આવે છે. એમનો જે સભા છે એની અંદર એ લોકો આવે છે કે એમના જે બી ભાઈ છે એને સારું થઈ જાય એની માટે એ લોકો અહીંયા આવે છે. રામપુર ગામથી આવ્યા છો? મીત નામ છે આ ભાઈ છે, ચાલવાની ને બોલવાની તકલીફ છે. ઈસુ ભગવાન સર્વસ્ત્ર છે એ તો ખબર છે. કઈ ને કઈ જાણવું પડે. ભગવાન સર્વત્ર છે, હવા, પાણી, આકાશ ગમે તે કરીને મટાડી દેશે. ભગવાન તો પવિત્ર છે, આ દુનિયા પણ પવિત્ર છે. મેરા યસુ યસુ શું થયું આ ટાણા તમે લોકો અહીંયા પધાર્યા? અમને જાણવા મળ્યું કે આ તમારો છોકરો બીમાર થઈ ગયો છે. ઘરે પાણી બી નહીં ઉતરતું, બસ હાથ કરે છે. હવે શું કરવાનું છે કહો? મોટા એ બરાબર મને બી એ જ લાગે છે. તમારું મારે શું કરવું જોઈએ? આપણે બતાવી જોઈએ, બાપુ છે તો બતાવી જોઈએ. હાલો, એ નામ તો મેં બી સાંભળ્યું છે પણ મારું મન હજુ થોડું ડગમગે છે. એક કામ કરો, તમે જતા હો, તમે ત્યાં બાપુને મળીને આવો, અમે ધ્યાન રાખીએ છીએ. કોણ આવવાનું છે બાપુને બોલો કે ભગવાન સારા શું છે આપણે અત્યારે નીકળીએ તો હાસવી લેશો તમે? હાસો છો ને બધા? તો હાસવી લેશો. હું આવ્યો જરીક ટાણે જઈને. હા તો તમે એને હાસવી લેશો, અમે આયા. હાલો મોટા આપણે જઈએ. આપણે જઈએ. હાલો, બેહો બાપલા. કયા ગામથી આવ્યા છો? રામપુર. રામપુર. શું તકલીફ છે બાપા? હા, અમારા દીકરાના નાના બંને થોડીક અસર લાગે છે ભૂતજનની, તો બતાવશે બાપુને. તો વાત કરજો બાપુ હારે. બાપુ ભાઈ કામ તો કરશે, ના નહીં, પણ થોડુંક કામ કરો એ તો એટલે થોડુંક ખર્ચો પાણી થાય બાપુ. હા, પૈસા થાય. ખર્ચો પાણી તમે જો બેથી લગતા હોય તો વાત કરો. ખર્ચો પાણી તો થાય, વિધિ કરવાની થાય, બાપલાને વિધિ કરવી પડે, બાપુને વિધિ કરવી પડે, બીરબીનને નજરાણું નાખવું પડે. એટલે પૈસા થાય તો કેટલો ખર્ચો થશે એ તો એકવાર ટાણી કહો. 1000-1200 રૂપિયા જેવું તો થાય. 1200 થાય. જો તમારી યથાશક્તિ હોય તો તમે કહેજો. હા, બાપલાને જે કરવાનું ગાદીએ પર તમારે જે મેળવું એ તમે મેળવી શકો, પણ બાપુને જે વિધિ કરવાની હોય એ તો કરવી જ પડે. શું કહીએ તમને?
હવે એકનો એક તો ભાઈ સમારો આગળ પાછળ કોઈ રહ્યું નથી તો કઈ તો કરવું જ પડશે ને અમારે કઈ ને હવે કરી નાખીએ ચાલો ને તો બાપુને વાત કરું છું તમે એક કામ કરો કે ગુરુવાર આવો ગુરુવાર ગાદીએ જે ટાઈમે લઈને આવીએ તમે એક કામ કરજો બપોરના ટાણે આવજો તો શું એવું છે. બાપુને થોડા ફ્રી હોય પબ્લિક હોય નહીં બરોબર છે તો પછી વાતચીત એ ટાઈમે થાય આપણે હા, એવું તો કરીએ. તમારી જે પણ હોય બાપુને વાતચીત કરી દઉં પણ બાપુ એના ઘરે પાણી નથી ઉતરતું બસ વાત તમારી બરોબર છે કંઈક વળગ્યું હશે તો જેવું થતું હોય ને બાપુ 10 હા, એ બી દિવસથી પાણી બી નહીં ઉતરતું ને કાંઈ નહીં. એક ટાણા બહાર બી નહીં નીકળાવું મારથી આ તો આ મોટા લાગતું ભાઈ વળગતું એવું લાગે છે કંઈક જીન બીન વર્ગ્યું હશે તો જેવું થાય આવા બધા બહુ બાપુએ પીછા કર્યા બહુ બધું કાઢ્યું જીન કાઢ્યા મોટા મોટા ભૂતળા કાઢ્યા ટાંકણો કાઢી બધું બહુ પીર બાપાને દાંત દાંતીએ બેસો ને બધું કરવા માંડ્યું. બાપુ કઈ પછી પાછું એ તો નહીં થાય ને કોઈ પ્રોબ્લેમ નહીં નહીં થાય હો બાપલા. બાપુના બહુ ચમત્કાર છે તમે તમારા ગામે ગામે વેટાણે આજુબાજુના ગામડે પૂછી જોજો જ્યાં પૂછશો તો તમને એમના વાયકા ગાવા મળશે જોવા મળશે હા એ સાંભળતા જઈએ આયા છે બધા સાંભળતા જાય. હા તો બાપુને વાત કરું ગુરુવારના બપોરના ટાણે આવો બહુ વારું બારું કરીને આવજો બાપુ અમે તો એક જ વાત કરીએ બરોબર છે. અમારો એકનો એક ભાઈ છે પણ હાચવી લેજો થઈ જશે પીર બાબાને ગાદીએ બધું થઈ જશે હા હા તો હાલો તો હવે ગુરુવારે મળીએ. હા. નીકળીએ. કાલે પરુણીએ લઈ જઈએ બાપુ. એવું કરીએ બપોરની વેરા ફરે પહોંચી જઈએ હા કદે શું કઈ હેરાન હેરાન કરે છોકરા અરે બહુ ચીકાર્યો પાડ તું તો રે. થાપડ મારવાના. અરે મને બરોબર વાત આપણે કરી દીધી છે થોડું કામ છે હવે કઈ કશીએ ખબર તો કઈ છે નહીં પણ વાતચીત કરી બાપુ હમણાં બકરો હારો છે સારી રીતે વઢાય હોય છે 1200-1500 રૂપિયા તો કહી જ દીધા આપણે એટલે તમાર થોડુંક હે ને મરચું મીઠું મેળ અસલ માં એની વાત એવી છે કે છોકરાને એક છોકરીઓ લફડું છે બરાબર હવે આપણા અંદર થી કઢાઈ છે એને કરવું છે લગ્ન મા બાપ માનતા છે નહીં એટલે આપણે આ લફડું કરીને કહી દેવાનું કે બાપુ છોકરા ના છોકરી જોડે કરાવડાવો તો એના હાલ આમ થઈ જશે બરોબર તો આપણને પૈસો મળશે બરોબર કયા ગામ થી આવે રામપુર થી આવવાના બાપુ છોકરા નામ છે મીત બરોબર એના ભાઈ નું નામ છે કૃણાલ અને પેલો એનો કઈક વડીલ છે એ ભાઈ નામ છે છગન આપણે છોકરીનું બલફડું છે હા ભાઈ અને એનું નક્કી કરવાનું લગ્ન કરવાનું બીજું કશું નહીં બીજું ખાલી એટલી કાર્યો એટલે જ પાડે છોકરી જોડ થઈ જાય પરવારા હેરાન થાય તો પેલી છોકરી જોડ થઈ જાય તો એનું મેળ પડી જાય આપણે કહીશું એટલે આપણું લઈ જાય પૂરું અને આપણાને પૈસા બરાબર બરોબર થોડા વાર 5-10 મિનિટમાં આવતા જશે બાપુ આજ છોકરો છે બરોબર આ એના મોટા ભાઈ છે આપણે પેલા છગનભાઈ વાત થઈ હતી એ છે આ એના મોટા ભાઈ ત્રણાચાર ના ગામ વાળા થોડાક આયા બાપુ રામપુર ના છે બધા બરોબર હવે કઈક છે હવે મને લાગે જીન બીન જેવું લાગે છે પણ તમે જોઈ લો ને બાપુ થોડું શું છે કેમનું છે બધું જોઈ લો બાબુ 10 દાડે યાદ હેરાન કરે છે આવું ને આવું નહીં પાણી ઘરે લીધે નહીં ખાવાનું આ કઈ બહાર ફરવા ગયા હતા એને એનો ભાઈ બંધ કઈક બહાર ગયા હતા શ્યામમાં ફરવા માટે એવું કેતો હતા બરાબર છે ભાઈ આ ભાઈનું કોઈ છોકરી જોડે લફડું છે એવું છે હા એ તો મને ખબર નહીં હું તો શ્યામમાં જાઉં કામે છે હા એ લફડાના કારણે એને આવી એક વસ્તુ કરી આલી
એવું છે તો હવે આનો ઉપાય શું બાપુ? હવે એ લફડું એવું છે કે તમારે એની વિધિ કરાવવી પડે, એ વસ્તુ કઢાવવી પડે, અને પ્લસ જે છોકરીએ એની જોડે લફડું હતું એની જોડે આનું લગ્ન કરાવવું પડે. એવું છે બાપુ? હા, તો જ આ વસ્તુ આનાથી નૃત્ય થશે, નહીં તો આનો જીવ તમારો બનશે નહીં. અને નાટી જ્ઞાતિ બાપુ પાસે મારા ગામ વાળા મારી વાતો કરી થાય એનું શું? એ તો હવે જો તમારા ભય થાય છે, બરાબર ને? તો એને તમારો- મારા વાતો તો લઈને આયા હા, તો ભય મોટો કે જ્ઞાતિ બધી મોટી? છે. એ પણ છે બાપુ. હા. બાપલા જો બધું જોવા જઈએ તો આપણે કઈ થાય નહીં, બરોબર? હા, એટલે એ તો આપણે છે. ભય પેલો જીવ આપણે એનો બચાવવાનો છે, બરોબર? હા, એટલે જ લઈને આવ્યો છું ને બાપુ અહીંયા. એટલે જે બાપુ કે ખોટું તો કહેવાનું નહીં, હા, ગાદી ના, ના. ખોટું ના બોલે બાપુએ જો કીધું ભાઈ. એ જ સાચું આપણા માટે. બાપુ તમે જેમ કહો એ જ અમે કરવા તૈયાર છું. કેમ છો ભાઈઓ? પાણી પાણી કરી આલે છે, થઈ જશે બધું, બરોબર છે? મરી જાય જો કૃણાલભાઈ, હા બોલો બાપુ. હવે આ તમારા ભાઈની વિધિ તો હું કરી દઉં છું, હા હા બાપુ કરી દો. સારું પણ એમને થઈ જશે. હા હા પણ આપણે વાત થઈ એમ કે એનું લગ્ન તમારે કરાવવું હા પડશે. બાપુ કરાવી હા દેજો. બાપુ કરાય જો લગ્ન નહીં થાય તો 2 દિવસનો તમારો સમય, ના ના બાપુ ત્રીજા આજે દિવસે જઈને આપણે વાત જોવા કરી મળશે આવું. નહીં. હું આજે છોકરીના ઘરે જઈને વાત કરી આવું બાપુ. ચિઠ્ઠી લખીને આપણે આપી દઉં એને. કોણ કા ચિઠ્ઠી છે? વાત કરી લઈએ. આજે direct જ લઈને સીધા જતા રહીશું પોલીસ ઓરીને. આ મને પેલી સેમ વાળી જ લાગે છે. એવી ખરાબ મને એ જ લાગે છે, એના જ રંગે સડેલો એ જ છે આ એ જ. એ મારી જો, હોય. કૃણાલભાઈ, હા બોલો બાપુ. આ અમારે તમને સમજાવશે એ પ્રમાણે તમારે ઘરે જઈને વિધિ હા કરવાની. હા બાપુ જેમ કહો એમ. જો બાપલા કૃણાલ, બોલો ને બાપજી. બસ જગનભાઈ સાંભળજો હો, તમે વડીલ કહેવાય એટલે તમે જરા છોકરાનો આ એક શીખી આવો તાવીજ છે, બરોબર છે? એક તાવીજ તેના બાવડે બાંધજો, હા બાપુ. અને આ બીજા 3 તાવીજ છે, બરોબર? હા 3 દિવસ દરરોજ તમારે એને વારવાના 7 વાર, અને પછી એને હરગાઈ દેવાના 3 દિવસ, એટલે એને હારું થઈ જશે. ઘરની બહાર બરાબર? અને હરગાવીને પછી ઘરની બહાર જ હરગાવાના પાછા. આગળ બાજુ કે પાછળની બાજુ બાજુ? અરે આગળની બારીએ બાર જો ને બાપલા, પાછળની બારીએ શું પાછું ગલવું છે તાર ભાઈ? હા, એ બી છે નહીં બાપુ? એટલે આગળની બારીએ પાછું વહેલું જાય, ભાગે એ વહેલું. પાછો આગળની બારીએ બારું કામ કરે, પાછી વાતો કરે બાપુજી. અરે કોઈ કશું કોઈ હોય ને રાતના એ 12 વાગે વાજે કોઈ બાપો જાગનારો સર રાતે 12 વાગે. રાતે 12 વાગે હું જ નહીં જાગતો ભાઈ, બાપુ. તમારે ભાઈને સારું કરવાનું છે. આ સારું તો કરવાનું છે પણ બાપુ એ આ સલાહ આપે એ રીતે તમારે વિધિ કરી દેવાની. હા હા બાપુ તમે જેમ કહો એમ અમે કરવા રાજી છે. હાલો. બધાનું જોવા ના બેતો ભાઈ. હા હા બાપજી હા. હા હા લો તારા ચીઠીઓ જગનભાઈ યાદ રહ્યો તમને? હા હા હા, એ રીતે કહેજો પા છોકરા બોલે નહીં. જગનભાઈ વ્યવહાર વ્યવહાર વિધિ વિધિ પ્રમાણે તો આપણે 1500 રૂપિયા હોય, પણ હવે તમારી સ્થિતિ જોઈને તો ભાઈ વધારે હું ઓછા ના કરી શકું, કેમ કે અમારા ઘરના કડાઈ નહીં, આમાં વિધિ હા, એ મને કરવાની ખબર હોય. છે એટલે તો હું બરોબર? બાપુની ગાદી છે, આ બધું એમ થતું નહીં. આ મારો બરોબર. એકનો એક ભાઈ છે ને આવું હું એટલે તો કરું બાપ છે. મારા વાત બરોબર તમારી બધી, પણ હવે જે વિધિના તો છેલ્લે 1200 તો તમારે હાલવા પડશે. મેં તમને 1500 ની વાત કરી હતી. બસ આમાંથી અમારા ઘરના ના કડાય ને તો અમે કઈક ટણપાઈ જઈએ. અમારે બાપુ જોઈ, બાપલો સરખો તો થઈ જશે ને આપણો બધી સરખો રીતે. 100% થઈ જશે. જો અમે ઘરના કાઢીએ ને તો અમારા બાપુ ચટ્ટિંગ રહી જાય. હા તો હું આજે અહીં જઈને ઓલી છોડીને ત્યાં જઈને વાત કરવા એ જાઉં છું. છોડીને ત્યાં જાર વાત કરો તો પેલા 1200 નું પરચું હાલો, હા હા આપી દઈએ છે બાપજી આપી બરોબર? દઈએ છે. આપો ને આપો પછી બાપા. કાંઈ તમે તમારે કરજો તો કરજો, બરોબર? એટલે પેલા 1200 પકડાવો.
છે એ આપું છું તમને. છે એટલે ભાઈ 1200 જ છે ને પૂરા અરે બા? હા, ગણી લો તમને હા, ખબર ભાઈ, એમ પડે. અમારી ચોટલી લઈ જાય એવું ના કરતા. ના ના બાપુ એના તો માટે ચોટલી અમે તો તમારી જ લઈએ છે. હાલો હાલો જીએ રામ બરોબર રામ, બરોબર રામ છે બરોબર છે વિધિ એ પ્રમાણે વિધિ કરી દેજો. રામ. હા હા સલામ વાલેકુમ અસલામ. એટલે આપણે હવે લગન થવાના છે, હો? એવું તો શું કરું તારા લગ્ન પાકા થઈ ગયા આની જોડે એ જ જોવાનું ને મગજ દોડાવવાનું હોય ઘોડા. મારું તો દોડતું જ નહીં મને પૂછી આવી આવતું હું તને શીખવાડીશ લે હે હા, મારા તો ઘેર શીખવાડ તું, દે, હે. કારા શીખવાડ. હવે હરજાઈ જઈએ, એવું કરીએ. બસ કરી દો ખૂણામાં, એવું કરીએ. પૂનમ કરે ધીરે આપણો છોકરો બસી જાય ભાઈ હવે શું કરીએ? હાલો. હાલો તો ચાની પાલી પીવા જઈશું બા? હાલો 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 તો હવે મારું તો મગજ કામ નહીં કરતું. હાથ પડી જાય હાથ પડી જાય કેમ છો વડીલ? મજામાં? એવું કેવું રામ રામ. આ ઘેર પેલા દીકરાની ખબર તો કાઢવા આવતું પૈસા બાપા ચા પીવડાવવા ખેતીની જિમ્મેદારી તો છોડી હમણાં જ પડે છે એટલે હવે શું કહેવું આપણે? ચલમ હે ચલમ આપો ને હાલો તમારે આવશે ચા પીવા? હાલો તો આપણે હવે શું કરીએ? વાત લઈને કમ ના છે એ વાત છે. આવું છે તમારે અમારી જોડે? માગું લઈને જવું છે હવે તો, બાકી તો અમારો છોકરો ખતમ થઈ જશે એવું કીધું છે. 2 દિવસમાં લગન કરાવવા પડે કાનપુરથી આવ્યા છે. તમારા ભાગ્યા ખેતરમાં છે ને બરોબર એ બરોબર ખૂણા લે ઘરમાં કોઈ છે બાપલા? જરા ચા પાણી નું કરાવજો, મહેમાની આવ્યા કેવું છે બધું મજામાં? છે. બસ મજામાં. તમે તમારે કયો કેવો છગનભાઈ? હા મજામાં મજામાં છે ને? તબિયત પાણી કેમ છે? રામ રામ. કેમ છો સુરેશભાઈ? કેવું સુરેશભાઈ, મજામાં? રામ રામ રામ. આ જો આપણા ચા પાણી ને આપણે બીડે બીડી પહોંચાડજો. હો ભાઈ, કઈ બીડી આવજો. આપણા ઘનિષ્ઠ મિત્ર થાય હો ભાઈ. આજે અમને 2 વડા કાઢી આલજો. બીજું શાંતિ પીજો. બીજો લાવો. શું કરો છો? મહેમાનને નામ કરે બી બીજો પીડો અમને. તમારી ખાતરદારીમાં કઈ બાકી ના હોય બાપજી. જેમ સાંભળ્યું તેમ જ જોઈ હશે. ઓ ભાઈ બે ગાડી કીધી આપો ને ભાઈ, ખાલી સાત પીસો કે આગળ વાત નહીં કરશો આપણે? કરીએ કરીએ સાત રાખો ધીરજ ના ફળ મીઠા હોય હા, ભાઈ, મસ્ત સગન ભાઈ, પાણી પી લેવાનું. સા પી લેવાનું. સગન ભાઈ, શેર કરો. ચા ભાવ. હા, લાવો. અમારા મોટા ભાઈને તો આપો. તમારા ભાઈ શું થાય? એમાં નાનો ભાઈ જ થાય મારો. બેઠો છે. થોડું નજીક બોલાવો. બે ભાઈ રોણા ભાઈ કે બે મિનિટ. ચા બાપ બે મિનિટ. મૂકો ને રાય. લાવો ચા પીવો ચા પીવો સગનભાઈ, ના ના તો આગળ હવે વાત ચલાવો છે. શું વાતચીત માટે આયા હતા બાપલા? બોલો હવે તો. તમારી દીકરી છે ને એ અમારા છોકરા હાથે સીમમાં ફરે છે અને અમે જોયું હે લે મારા બેટા સગનિયા, તું થોડું જોઈ વિચારીને વાત કર. આપણી ભાઈબંધીને તું પાછો મારી છોકરી હારું પાય એમ કે? મારી છોકરીને તું એમ કે? મોટા ભાઈ, ખોટું નથી, સાચી વાત છે. આખા ગામમાં વાતો ફેલાય છે. એટલે આ ભાઈ આજકાલ હું નેડડી તને હું ઓળખતો નહીં. આ તને ખબર નહીં પડતી. સમની વાત કરો તું માર બેટા. અરે મોટા ભાઈ, ગામમાં કોઈના પૈસા પૂછી લો શું વાતો ફેલાય છે. હા તો મારો છોકરો હમણાં બોલાવો. હાલ એમાં મારા છોકરા બોલાવો. મારી છોડી હાલ બોલાવો. જા આપણા વાત તો થાય તો કહો. મારી છોડી છે. બાપા બોલાવો. મારે ઘરનો બેટો તો પાછો મારે દાદાગીરી કરે. બાબુ દાદાગીરી નથી કરતા. અરે શાંતિ તેલ ફરેલી. બાબુ તમે વાંચી શકો. એ છોડી છે બે. એ છોડી છે બે. લઈ ગયો તમારો છોકરો કઈ ગયો ભાઈ? આવ્યો. અરે બસ આમ. બેન બાબુ.
અમે બાપુ વારે ગયેલા તો આને ભૂત વર્ગેલું તો વર્ગેલું ને તો તાવીજ બાપુએ કરી આપ્યા અને 1500 રૂપિયા લીધા. બોલો આવું હાલે? એ ભાઈ તે જે કર્યું હોય અહીં વાત મારા છોકરી છોકરાની છે. બંને પડતા હતા તો આનું ભૂત આમાં આવી ગયું એવું કે લો. એટલે ભૂતરા ના હોય મારા બેટાઓ. જો ગામના લે તું કઈ શું કરે લે તું હા? એટલે છગલા મારા બેટા તને ખબર નહીં પડતી આવા દુતારો શેટલા ફરે. હવે તું બોલતો નહીં હા? હું પૂછું છું બેવ જણ ને. હા બોલતો નહીં કશું. દીકરા ગભરાતો નહીં. હા ભાઈ એ મેં તને કીધું તું આપણી ભાઈબંધની પત્તર ફાડે છે અને એકવાર બોલતો નહીં તોય તો આવા પાછો બોલ કરસ છું. અહીં હું એનો વાત કરું છું ને તારા દીકરા છો પેલા છોકરા હા તું બોલજે હો તો જ લગ્ન કરાય નહીં તો નહીં કરાવું હજી કહું છું. સાચું બોલ તારો પ્લાન હતો ને તમારે બેવનો ભેગો થઈને મારી છોડી હશે જ. કેમ કે આજકાલના નેડેડિયા તમને અમે ઓળખીએ સારી રીતે. ભલે હું ગઈડ્યો થયો આ મારો બેટો આમાં સગલું છે ને ખબર નહીં ગઈડ્યું થયું કે એને સમજણ નહીં. હું કહું સાચું કહું અમાર બેનો પ્લાન હતો અમારે લગ્ન કરવાના એટલે મેં આવું કર્યું આપણું પાણી એટલે કેવું મારા બાપુ મારી જાય એટલે હવે તમે મારી જાઓ અમારા બેના લગ્ન ભાઈ કરાવી કહ્યું તો કે નતું કહ્યું? એવું હોય તો ખોડો નીકળ્યો એવું હોય તો તમારી છોરીને પૂછી જો હવે એ તો મને ખબર પડે મારી સ્ટોરી છે પૂછવાની શું હોય. હવે હું એને સારી રીતે ઓળખતો હોય એમાં પૂછવાનું હોય જ નહીં. પોતાનું હોય એને પૂછવાનું આ કયા પ્રકારનો ભાઈ હતો લે તું? એકલી આપણા લગ્ન થઈ જવાના હા છો ભાઈ હવે એ મારો જમાઈ છો હાથ ઉપાડતા છે. હવે વિચાર કરજે હવે. ઓ ભાઈ હવે એ મારો જમાઈ થયો તું ભાઈબંધી રાખ હવે શાંત થઈ જા. મોટા ને ના કર. હવે હું એકલીને લઈને જાઉં તમારે હવે જે વાંધો કરવું હોય નહીં એ તમ કરો. તમારે શાંતિ રાખ ધૂમથી કરાય. મરી જાઓ. મેં કીધું તું મેં પહેલા પ્રેમ ઈ કીધું તું મારા ભાઈને કે મારા લગ્ન કરાય એ હોરી જોડે વળગીઠું કરી નાટક કરી તું મારા ભાઈના શાંતિ રાખો ભાઈ અમારે વાત કરવા દો. આભાર ભાઈ હો ભાઈ કુણાલ આભાર. બોલો બાપલા છોકરીનો બાપ છું બાપ રીતે વાત કરું છું બરોબર એટલે કહું છું છોકરા આજકાલ છે ને ખોટું આપણે કરીએ નહીં કે કવરું કરે બરોબર. અને હજી સલાહ આલું છું આવા બધામાં ના પડીશ. બાપુ શું કહવા મોટા ને વળી હવે આ બરોબર છે. બધાની કહ્યું તો કાન ખરું અમુક વડીલિયા હે ને મારા બેટા ભુવા ભાથી એટલું માને બાવલા પીવરા એટલું માને છે ને નાની નાની આટલી તાવડી આવી કે તે ભાગ્યા નહીં આટલી કઈ ખરી પેઠી નહીં કે ભાગ્યા નહીં. એટલે એમની વાતો ઓછી કર તું. આજકાલનો થોડો ઘણો મને ભણેલો ગણેલો આગસ આ ગઈડો થઈ તા તન મારે મરવાનું પર થઈ તા તમને સંદેશ આલવાન થાય થોડું સમજો. શું કરીએ આ અમારા વડીલ છે અમારા વડીલે કીધું એટલે માનવું પડે મારો એક ભાઈ છે વડીલિયા હોય વડીલ હોય માનવું પડે પણ માનવા જેટલું વડીલનું માનો સારી સલાહ લો. વડીલો જોડે શીખવા બહુ મળે ના નહીં પણ અમુક આપણે શીખવાડવા જેવું એમને કહેવું પડે. અત્યારે આ દુનિયા બધા બહુ બધા લોકો પડ્યા છે તમને લૂંટવા વાળા. એટલે સમજો થોડું ઘણું સમજો વિચારો હા બાપજી હા બરોબર છે. જો આભાર હવે હું ને તારા છોકરા મારી છોકરી ને તારા છોકરાના હક પણ આપણે કરીશું. હા તારા ચોગડીએ બગડીએ બધું વાવે કરીશું બરોબર. ધૂમધામથી આપણે અરે લગ્ન ધામ કરીશું. બંને કામો ભેગા કરીશું આપણે હાલો એ તે મોજે કરીશું ભાઈ. છોકરા ખુશી તો આપણે ખુશી. એ જ તો એમ જ આપણી ખુશી છે ને બોલો રામ રામ ગણપતિ આનંદ ભગવાન કી જય. हमारे घर का आत्मने डाले घर में रमवा आयो रे पहाड़वाड़ी घर का देवो रे આ દીવડું આવ્યું તો હવે જો ને હવે કેટલાય દાડે મારો બેટો કતરો થયો હોય. બરોબર
છત્રી ભાઈ ખબર નહીં પડતી શું કરવું હવે દવા બવા બધી કરાવી તમે પીછો દવા ચાલુ છે તમારે ચા પીવી છે? બરોબર હવે જોઈ આવો જો, પેલા સર હોય તો હવે ચા પીવી છે તો બોલો. હોય હાલ છે, હો બાપુ. હા એટલે બાટલા, હા. ઓ, સિંધનભાઈ કેમ છો? આમ બધા બસ નહીં આવે શું કર્યું છે? ભલા માણા હું કરું રૂપિયા કમાવ ચિંગુ સુરા હું કરે અમારે યાર તો હિન્દી ચાલે અરે બાપલા હવે મૂકો ને તમે કાંતિભાઈ ને કઈ નુસ્ખો બતાવો તો હવે થોડો કઈ સારું થાય. દવા દારૂ જ બાપલા બહુ કરાયું બરોબર હવે કઈ હારું થતું નહીં કેટલા હવે 15 દાડા થઈ ગયા છે હવે છોકરું બિચારું હવે પડ્યું છે હવે ખબર પડતી નહીં શું કરવું શું નહીં જોય હવે થોડા દવાખાને લઈ જાય પણ હારું બહુ બધા ખર્ચા કે છે કેતા હોય તો શેર લઈ જાય હાલો બંને ભેગા થઈને હું આવું છું તમારી જોડે. બરાબર કે છે આ દીકરો બરાબર કે છે આ છોકરો માદો હોય ને મરી જાય એની કરતા અમે શેર લઈ જાય તો કઈ જે સારું થાય. બરોબર છે પણ અમારે એક વડીલ છે એમ કે એક ભુવા છે ક્યાં વડીલ મારા છે? છે એ મારા એક ગયડા છે એ કહે છે કે બહુ મારા એ પંચ કહેવાય મારે તો બાપલા માનવું પડે એ બી છે. ખબર છે તમારું કુટુંબ તમારું કહેવાય ભાઈ. પંચ છે હવે વડીલ છે એ મારા લઈ જાય તો તારો ભાઈ મરી જશે એનો હોય. હા, બરોબર છે બાપડો પણ હવે પંચ નું માર માનવું પડે ને એક વાર બતાવી જોઈએ નાગજી ભુવન નામ બહુ છે એક વાર બતાવી જોઈએ. અરે ભલા માણસ તમે શેમાં સાંભળો બીજા ત્રીજે એ સાંભળો મને નાગજી બાપુ નાનજી બાપુ કમા બેઠો હોય એનું એટલે તમારા છોકરાઓને મારી નાખશે એવો દવાખાને લઈ જાઓ દવાખાને તો છોકરા અરે દવા તો બહુ કરી એમ કહે છે ને 10 દિવસ કરાયા દીકરો હારો શું કેવું માસી તમારું 10 દાડે દવા કરે છે ભૂવા બી કરવું પડે કે નહીં? બરોબર છે પણ એ મારા ભુવા પર વધારે વિશ્વાસ છે નાગજી બાપુ નું નામ એટલે તમે શું સાંભળો બોલો પૂછો બાપજી એવું છે આ એકનો એક દીકરો છે અમારો હવે એનું કેટલાય ટાઈમ થી દવા ને તે બધું કરાયું બાપ કેટલો ઈ દવા બવા કરાયું મેં એ તે પણ હવે સારું થતું નહીં કેટલા દાડે મારો બેટો ધૂણ્યા કરે અમુક આમ ધ્રુજારીઓ કરે બધું ખબર નહીં પડતી બાપલા જોવો ને કઈક હોય કશું હોય તો જોવો જરા દાણા પાણા નાખો જોવો એટલે રામપુર ના મગનભાઈ હા બાપુ હાચું હાચું તમે તો નામ મારું તમે તો નામ કયું ભાઈ આ તો લીમડાની માતા મેલડી કહેવાય એ બોલે સાચું જ હોય બોલો બાપુ બોલો એ વિદ્યા હબર તને જે કઈ છે કે 7 દાડા પતાવવાનો મારો વાયદો છે લે ખમા માડી ખમા લે માડી 7 દિવસમાં તું પતાવણી માં વધાવા લે તો કેવું તું અનુ લેવડી ની મેળે ખમામાં ખમા જો તને ના પતાવેલું તો મારું નામ મેળી લઈ લે ખમા માં ખમા અને વખન્યા હા બાપુ જો તારો છોકરો હા 5મા દાડે તારી જોડ આવે નહીં હા સીધો થાય ને તો મારું નામ બદલી નાખવાનું લે તમારી મેળી ખોટી લે માડી ખમા ગાડી જોજે આ 4 જ હશે લે બે 4,000 કે ભાઈ માતા તો હાસી છે હો બોલા મારા દાણા નીકળ્યા છે. ઓ હાબરિયા જો તમારી પટ્ટા ના ઠોકી તો મારું નામ તે મારે તારા પારખા થતા હોય બાપલા તારા પારખા ના થાય માં અને નાગજી ભુવન નામ કેટલું મોટું એ કે પારખા મારા થતા હોય બાપા રામપુરના મારા ના તમને ડટાય તો મારું નામ બદલી નાખવાનું જો મારી પાસે ખોટી પડો ખોટી પડો બદલી નાખજે ના માં આ તો તમારે માડી તારા આંગણે આ તો એક બાલુડો આવ્યો છે એને તો તારે હાજો કરીને અને મોકલવાનો જો તું 5 દાડા દોડતો ના જો તો હાથમાં દાડે હું જતો રહીશ શમશાનમાં હું જતી રહીશ. લે માડી ગ્રેડ આલો માણી બોલો નાગજી ભુવન લે સિક્કો લે માં, તમે લે. સિક્કો. લે સિક્કો લે માં સિક્કો હાલો
જો તું કઈ નહીં, શું બતાવું તને? એને લે લે મગનિયા. હાથમાં ધરે. હાથ ડાળા. આ જે આ તો આગે 3.5 મિનિટ અને 5 વાગ્યા પછી કે બહાર જવા દેવાનો નહીં. અને જો બહાર જાય તો બૈડા ફાડી નાખવાના. એવું છે, 4 રસ્તા મારી હામી થઈ લઈશ એવું છે. તો તને એ 4 રસ્તાના 4 રસ્તા એકે એક કરીને યાદ ના આલાવું અને એના અંત લગી ના પોકાડી દઉં. કઈ લગીન ખોટી પડી જઈશ તારો પણ અંત છે. આમાં એ જ કરવાનું. બોલ આને છે ને એ 4 રસ્તા કયા છે તમને છે કઈ બાજુ આવે તને કહો. જોયું છે એ 4 રસ્તા જોયા છે. દરરોજ જવાનો ખેતરે જવાનો તો દરરોજ રસ્તો અને ત્યાં જ ખેતરે જવું પડે. એવું છે. હા હવે આવેલો છે ને હા એના ભાઈબંધ જોડ જાય છે બરોબર માં. અને એ આગળ આજથી 7 વર્ષ પહેલા એક ઝૂંપડી હતી. એની અંદર એક ડોસી રહેતી હતી અને અમે એની ઝૂંપડી તોડી હતી ખેતર માટે. તોડી માં તો એની હાય લાગી છે લે તમને ખબર? હા માં બોલ. એવેલી ભૂખે મરી હતી તઈ. બરોબર. અને એ દિવસ તમે સ્વાર્થી લોકો એને મારી નાખી. હવે જે તમે થાય છે એ ભોગવવાનું રહેશે. પણ હું તમને જે લખ્યાલું જે કર્યાલું એ કરી નાખવાનું. એ વિધિ આપણે કરીશું હા માં કરીશ. અને એના જે કઈ જે થાય એ હા માં. તમારે આ ચડાઈ દેવાનું. હા માં. મારે એનો 1 રૂપિયો લેવાનો નથી. હા માં. હા એનું જે કઈ ચડાવવાનું થાય, જે કંકુ ચોખા પરસાદ જે પર ચડાવવાનું થાય એ દાડમ ચડાવવાના. જે માં ઈચ્છા તારી 2 દિવસ પછી હું આવી. 3 દિવસ નહીં. હું તને કહું આવતા મંગળવારે હા માં. ત્રીજો દિવસ છે. હા એ દિવસ હા બપોરે આવી જવાનું. હા આપણે 2 હા એ લેવડીના એ 4 રસ્તે જઈશું. હા માં. અને છોકરાની પાછળ જે પડી છે હા એની ઠેકાણે મેળવાનું મારું કામ છે. હા માં. હા અને 5મા દાડે તને જે કીધું છે હા એ પતવાનું. અને 7મા દાડે તારે એ જગ્યાએ જઈને એ વર્ગણને દૂર કરવાનું છે. હા માં. હા તો એ કરી નાખવાની જવાબદારી આપણા બેની મારી. હું આવી બેઠેલી મેળે કે એટલે હાચું માં. બોલો ના કે મારે મારો ભાઈ. મગનભાઈ, હા બાપ. માતાએ કીધું એ રીતે તમારે વિધિ કરવી પડશે. બરાબર. બરાબર છે? વિધિ થયા પછી તમારો બાળક છોકરો જે હે એ બધો સરખો થઈ જાય, દોડતો થઈ જાય. એટલે માતાએ જે બાધા આપી એ તમારે દૂર કરવી પડશે. હા હા હા. અને એ મગનિયા
હા માં આ પાંચમો હા સાતમો અને આ ત્રીજો દિવસ હા અને ભાઈ ત્રીજો દિવસ જો ભૂલ્યો હા માં તો તારો પાંચમો ને સાતમો દાડો સીધો ચમ ન રહેવાનો. ના ભૂલું ને માં મારા છોકરાને જોવાનો સવાલ ભૂલું ના રે એ દિવસ લઈને આવી જજે મારા તો 51,111 રૂપિયા. મારી એકવાર કે એટલે એને દસ કરવાનો. પછી હાજીનો સિક્કો આવ્યો છે હા માં એ 51,112 રૂપિયામાં 1 રૂપિયો કપાઈ જેવું ગણી લેજે. સિક્કો ખોવાવું ના જોઈએ. હા માં જો ખોવાયો હા માં એ ઝૂંપડી તો કઈ વાત રહી, તારા ઘરના ચેથરા ફાટી જવાના લે. હે મારી હેડતા હવે તું મારું બેટું 51,000 હવે આપણે જોતે હતો આપણે જોતે એટલું છે નહીં કે આપણે પાંચ મારો બેટો થયો નહીં. પણ બી આવું છે. એ બી ચાલી ગઈ છે. થોડું ઘણું કંઈક હવે ગામ કોકના જોડે ઉધાર લઈ આવું થોડું બધું. શું છે એટલે હાલો હોય તો જોડે કઈ સાહેબ કોઈ મોટા બેટા થોડી તકલીફ છે કંઈક મદદ કરશો તો બહુ મારું ફોન મચી જેવું કરવાનું છે. તમારા પાસે આપણા ગામમાં એક વિકાસ છે એ બચી જાય. હા તો ભાઈ આપણે યોગેશભાઈ તમારો રામ રામ છે, રામ રામ. ભાઈ છોકરી કઈક બિચારું છે હવે બીમાર પૈસાની તંગી છે આમ તો મારે 15 એક પડ્યા છે તો તમે 5 યોગેશભાઈ હાલ્યા છે 51,000 બાપલા ભાઈ હવે આપડે વાગે તો હવે કેટલા થયા થોડું આમ 20,000 જેવા તો થઈ ગયા કંઈક કરીએ. શું કહું છું તમે માતાને બહુ માનો મેં આપણે તમે દરવાઈ અમારો છોકરો બચી જાય કાલે જોઈએ હાલો તો આપડા પૈસા મૂડી થઈ જશે બાપજી જોડ જઈએ હા મારી પેલા 51,000 આયા છે કે નહીં આવે? હજુ તો આયા નહીં. એવું છે. હવે તે હવે એનો સામાન જે 5100 રૂપિયાનો આવવાનો આપણે અને 51,000 કીધું. હા મારી તો 5100 નો સામાન આવ્યો કે નહીં આવે? નહીં આવ્યો માં. ચમનો ચૂનો લગાવીશું એમને. એમ તો કહું માં કે આપણે ચૂનો લગાવ્યો પણ હજુ એ લોકો આયા કમ નહીં. એ આવવાના છે એવું અને આ મારી હાચી મેરી બોલે છે. ને આ પણ મારી એ છો એમની હામું ખોટી બોલતી હું એવું પણ આ મારી હાચી બોલે છે. ના ના માં આપણે ચૂનો એવું લગાવ્યો એટલે આવવાના માં. ના ના માં ખબર છે. ખોટી મેરડી. ના 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 માં આપણે ચૂનો જેવો લગાવ્યો તે આવવાના જ છે હામું જ આવી. એવું છે. હા સાચું બોલે. હા હાચું માં મારતો નથી મારો પરચાર. હા આવી ગયો માં. તું અડધા કલાકમાં ના આવે તો જોજે માં. હા આપણે ખોટા જ છે ને આપણે પૈસા આપી ધંધો કરીએ માં. જો હા બા. બરાબર પૈસા વગર તો આપણે ઉધાર છે નહીં. આના પર તો આપણો ધંધો ચાલે માં. આપણે તો આપણું કામ છે. હા તે રામપુરાનો સરપંચ મારો ભાઈબંધ છે. મને ખબર માડી. અને એની જોડે જે છે હતા હા 51,000 લેવા. હા મેં એને એવું કીધું કે 51,000 તો ખાલી રકમ સાદી હતી. અને માડી તમે હાથીની મારો પેલા નવીનભાઈ ઓળખો તમે આપણે નાપડ ગામના પેલા ઓ ઓ એની જોડે 11,000 રૂપિયા લીધા. એ તો બહુ પૈસા વાળા છે. એટલે તો પૈસા પડાવવા આપણે કઢાવવા કઈ રીતે આ લે 51,000 નતા કહેવાના 21 લાખ કહેવાના. સારી મારી આપણે ભૂલ થઈ ગયા તો તો હવે શું કરીએ માં ખબર હવે આવે ને પાછા એક દિવસનું પકવા દે પણ મારી અને વાત થોડો હજી તો બાકી છે. ટાઈમ છે મારી. માં એ લોકો આવે ને બાધા કરવા એટલે આપણે પાછું બીજું કશું ફેલું હા. કરી લઈએ નવું હવે એની દવા મારી જોડે છે. છે ને બસ હા. તમારે ઉમેરી આલવાનું.
એને જો હું ચેવા ઝટકા લાવું છું હા કેવો રંગે ચડાવું છું હા, નહીં તો માં જો. હા, તું જ મને ખબર છે લ્યા પણ માડી આપણે તો XUV 100 નું આપણે બુકિંગ કરાવી દીધું છે. લે XUV નહીં હા આપણે તો BMW લાવવાની એ તો માં એકલી આવે તારે લઈએ પણ અને 4 લાખ વાળી ઓડી કઈ રહેવાની એ તો અમને આપણે ચૂના લગાવીશું તો આવશે ને મારી એ 5મા દાડે આપણી XUV લેવાની જવાનું BMW લાવવાની લાવવાની અને માને 51,000 લે આપણે બરોબર જઈએ એમના અરે 51,000 ના ઉપરનું જે હતું એ તો છે ને જોડે હવે થોડું ઘણું છે હવે આપણે તો ભાઈ થોડું ઘણું મારા જોડે છે થોડું ઘણું મારા જોડે છે ચાલો આ આપણા ભૈલાલભાઈ બેઠા છે એ કહેશે જે ખૂટે એમ ભીખ માગી તો મેં ભેગું કર્યું હજી કેટલી ભીખ માંગુ એટલે જે છે એ આપે તો છે ને હાલો અત્યારે હવે એ તો થઈ જાય બાપા આ તો બાચા આવે તમારા ઘેર હા વાંધો અરે, નહીં. ઘેર આવો, 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 આવો. તમારા ઘર ઘર ધન્યવાદ. આપણે તો વિચારો ઘેર આવો હા, હા. તમારા ઘર ધન્યવાદ. અરે હા મારી બોલો આ લે હા લાવો આ એના ઘરના છે ને ઓવે 4 પુરાણ ઓવે આ ઓવે 4 તોરણ આ જાલ છે હા પોતાના જલાવી છે હા લાવો ને બાપા આ જાલ હા આ 4 ખૂણે આવેલું હા અને આ અગરબત્તી હા એક પૂર્વ દિશા મિલ જાય પૂર્વ દિશામાં હા બરાબર અને એ હા એ જે ખૂણો છે હા તે મારો સિક્કો પડેલો હોવો જોઈએ અને માં નામ મળ્યો ના મળ્યો તો તો મેં હાથે જોડી લે મગનિયા જોડી લઈ આવવાના અને મિલ લેવાનો હા હા પચાસ ખપે. અને મેં તો તને બીજા 51 સિક્કા લે એ વાત સાચી હવે એ કઈ જવા જોઈએ ના ના વાત સાચી એની બીડી પીધી છે લે ના ના મારી બીડી તમે પીવો અમે કઈ પીએ લે હવે બીડી પડશે તારે તું મારો ચાલો થઈને ના મારી લે આ તમારો ચાલો ચાલ લે આ પણ માં હવે ચાવલો લગાવ્યો તમે એટલે જેવો ચાલો લાગ્યો એવો જાઓ એનો દિશે ચાલો હા, લાગ્યો. હા, અને એના એક ખૂણે સિક્કો મળવો જ જોઈએ હા હા માં ના મળે તો ખબર છે કામે અડી કઈ છે જય માતા તમે ઘેર પધાર્યા. જય માતાજી હે મગનિયા હા માં આજે ત્રીજો દાડો થયો ખબર છે હા, ને હા, એટલે તો આવ્યો માં. અને એ 4 જગા 4 રસ્તા હા માં. ત્યાં જોયા છે હા મેં જોયા મેં અહીં બેઠા બેઠા જોયા છે તારી વાત થાય બાપડે તું તો જોઈ લે બધું અંતર્યામી બાપ તને થાય આ લે મારો પ્રસાદ લે હા. કઈ જો પેલો બીમાર કઈ ગયો બીમાર કઈ જો બોલાય ને બોલાય કા મારો સમય જતો રહેશે. આ જે બીજા 51 કે 51 લાકડા લઈને બેઠો તારે 51,000 હાથર હોય આવી જાવ ના માં ના આને હાજો કરવા આ તારા છોકરો છે ને એને હાજો કરવા લાવીશું હા માં વાત સાચી તારી અને એ હાજો ના થાય કઈ લાગીને મારા પેલાને 51 લાખ નહીં જોઈતા આ તારા 51,000 માં હું ખુશ નથી એવું કહું તો એ હું ખોટો એ હું ખોટી અને 4 રસ્તે એ જે બેઠી છે એ ભૂતડી જે બેઠી છે એને મારે લઈ જવાની લઈ જવાનું અને એ નારાયણ સરોવરના કુંડમાં ચોથા થાપ લે બાંધી મેલી દેવાની થાપી દેવાની હા, હા, નહીં હા માં તો લેમડીની મેળી તો આપા બેઠો પેલ પાછળ જોવા ચર્ચેલા બાજુ ગગન તો આપા બેઠો લે બે મગન હે ભોળા તમારો છેલો હે શું બોલા નાનું પણ ના જો માં તમે પાછા કરે માં હું તને પાંચ ફોડ કર્યો ભાઈ મને ખબર ના હોય એટલે કેવું માફી માંગ બરાબર તમે ખોટી સમજવા પડતી હોય તો આ અગરબત્તી બોલવાઈ જશે હા માં બોલવાઈ જશે ને એવી તારા રામપુરામાં તારા જે 4 બંગલા છે અને જે વેચે જવાની જમીન વાળી છે અને જે ઝૂંપડી જતી રહી હતી એ ઝૂંપડીની જગ્યાએ 5 બીજા બંગલા ચડાવવું નહીં અને એ ડોશીના નામે રહેશે એમ તમે તો તમારા ચેથરા ફાટી જવાના ના મારી ખવામાં બે જા માં ખવા. હવે જો હાબર હા હવે તને મગનિયા હા હું તું અને મારો એક ચેલો નાખ્યો હા માં આપણે એ 4 રસ્તાએ જઈએ હા માં અને એ ભૂતડીનું ઘર હા અહીં રાખ કરી નાખીએ હા માં તારા આનો છે ને ઈ ખાટલા મૂડાઈ દે હા અને આ બીજા 5 જણા રાખજે હા માં નહીં તો આ સીધું રહેશે નહીં
હા માં તું મારી ડાબી બાજુ બેઠો એ ખોટો બેઠો તારે મારી જમણી બાજુ બેહવાનું હા તમારે જમણીએ બેહું ને એમાં શું પણ તું પેલા કહેતી નહીં ને કશું પણ હું બોલું એની પહેલા તો તું બેહી જો હા શું અગરબત્તી આજે તું જે રીતે એ રીતે મિલ લે જા ચાલ ઉભો થા અને હું ના બોલું તઈ લગીન આવું નહીં અંદર માની નથી કઈ હા માં બોલ ને હવે હું વિધિ ચાલુ કરું હા માં હવે જે પાંચમા દડાનું હતું હા માં બરોબર વાત તારી સાચી હવે તે જે જમીન વેચીને જે પૈસા લાવ્યો હતો ને હા માં એ તે ખોટું કર્યું કારણ કે બીજા નથી બરોબર માં એટલે આપણે પાંચમા દડાનું અને હાથમા દડાનું છે ને થોડું બજેટ વધી ગયું છે બરોબર માં અને એ દિવસ તો મોટું પ્લાનિંગ છે બરોબર માં એટલે 21 લાખ વગર તો કશું થવાનું જ નહીં માં 21 લાખ હું મરી જાઉં મારી કિડની શું આ કાંચન કિંમતે વેચી પાડો તોય વેચ ના આવે અરે હાલા મારી કીધું તો અહીં જ એમાં. જમીન વેચવા કીધું તોય બી મારે કીધું. મને કેવું પડે ને અરે હવે મારો બંગલો છે આભાર. બંગલો છે હા સર તમને તમને ખબર પડે અને તું જે નવીન જોડી આ આખા ગામને ખબર નહીં તમને 51,111 હા લઈને આવ્યો છું ને હા આયો પણ એ તો હજી એક દાડો આલ્યો ને બીજા દાડે પણ માગવા આવી ગયો તો મારો બેટો રૂપિયા વાળો એટલો ને હારો ઉઘરાણ્યો એટલો જ છે હવે હા ભર આવીને શું? હવે હા ભર તારા ગામનો જે સરપંચ છે ને હા માં એને હું કહું છું હા માં તને એ નવીને જોડસી હા માં 21,000 ની જગ્યાએ 51 લાખ માં તારો બહુ આભાર એક કામ કરે માં 21 છે ને તારા 21 હું પછી લઈ લઉં બીજા 20 હમ તારા તો મને સમજાઈશ તું. થઈ જાય. મને સમજાઈશ હા સમજાતો ને આ તો એક સમજ ના પણ વાત અમાર તો હવે હા ભર હા ભર હા માં હા હા હવે હું વિધિ પતાવું છું હા માં અને તને તારા ઘેર કહી દેશે હા માં કે બધું હાચવીને રાખો હા માં કઈ કારણ કે કઈ પણ થઈ શકે છે અને જો હાચવી ના રાખ્યું ને જો તારું મળદું બહાર નીકળી ગયું હા માં તો એ મળદું જ ગણાશે હા માં પછી એ તારો છોકરો ભૂલી જવાનો હા માં એ રામ રામ માળી હેડો અરે કીધું તું ને કીધું તું કીધું તમારી વાત સાચી બધી સાચી આ ભુવા તને લૂંટી લીધો ને તારો છોકરો તો ગયો ને છોકરો ગયો એને લૂંટ્યો બધું કરું હવે તું એ ભુવાને હોદવા જા તને હવે ગઈ નહીં મળે મેં તો છોકરો ગયો પૈસા જ્યાં તમે કીધું તું ને બાબલા એ સાચી વાત હતી કીધું તો હું મારી વાત માની હોત તો તારા પૈસા ના જાતે તારો છોકરો ના જાય જો તમે કીધું હોત તો આ સહી સાચી હોત બાબલા હવે કશું નહીં નેટ કર્યો બરોબર છે બધા હળી મળીને અમે જે તમને સમજાવવાની કોશિશ કરી કે જે નાટકનું અમે નામ રાખ્યું હતું કે અંધશ્રદ્ધાનો વાવડ બરોબર છે જેમ કે તમને થોડું ઘણું તમે બીમાર થાવ છો કંઈક ગમે તે વસ્તુ તમને થાય છે એટલે તમે લોકો ડાયરેક્ટ ભુવા ભાતી જીસસ પીર બાપજી બધા આગળ જાઓ છો તમે હું બધા એની અંદર આવી ગયા તમને અમે લોકો એક સાર આપવા માંગતા હતા કે કઈ પણ વસ્તુ થાય તો પહેલા તમે દવાખાને લઈ જાઓ પહેલા દવા દારૂ કરો બરોબર છે અંધશ્રદ્ધાની અંદર જશો નહીં ભુવા ને આ લોકોનો એક ધંધો બની ગયો છે પીર જીસસ ભુવા આ બધાનો એક ધંધો છે કે જે લોકો તમારી પાસેથી આ રીતે પૈસા પડાવશે તમે એને દવાખાને નહીં લઈ જાઓ તો વ્યક્તિનું જેવું તમે નાટકમાં જોયું એ રીતે એનું મૃત્યુ પામશે કોઈક દવાખાનાની સલાહ આપતો હોય તો એ દવાખાનાની સલાહને તમે સ્વીકાર કરો અને પહેલી પ્રાયોરિટી તમે હોસ્પિટલના આપો કે જેથી કરીને તમારું વ્યક્તિ બચી શકે તમે એ પ્રાયોરિટી ના આપો કે અમે ભુવાભાથી જોડ જઈએ કે એ બધી જગ્યાએ જઈએ આટલો જ અમારો તમને સાર હતો બોલો જય શ્રી રામ તો રૂપિયા જ હતા અને 51 લાખ વેચવાના હતા મેર પડ્યો ને. પણ મેર પડ્યો આવી
અંધશ્રદ્ધામ પડ્યા તો તમારા ચેતરા તો ફાટી જાય. સાંભળ્યા શાંતિથી આ નાટકને જોયું એ બદલ આપ સર્વનો અમારા બધા તરફથી અમે આભાર વ્યક્ત